જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ મજામાં જોશો ને? મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહ્યા, મજામાં આવી જશો. તો આજે આપણે જવાનું છે ડીમાર્ટમાં. તો આપણે આપણા મિત્રો સાથે નીકળી ગયા છીએ ડીમાર્ટ બાજુ. તો સૌ પ્રથમ આપણે આવી ગયા હતા રક્ષિતભાઈની સાથે મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા માટે. દર્શન કરીને પછી આપણે જવાનું હતું ડીમાર્ટે. તો ચાલો મારી સાથે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફટાફટ આપણે કરી દીધી ગાડી ચાલુ, અને ગાડી એટલી બધી સ્પીડમાં હાંકી કે આપણે સીધા પહોંચી ગયા ડીમાર્ટના પાર્કિંગમાં. તો સૌ પ્રથમ આપણે કરી લીધી ગાડી પાર્ક, અને ગાડી પાર્ક કરીને આપણે જોઈ લીધું ક્રોમા સેન્ટર, અને ક્રોમા સેન્ટર જોઈને જ પછી આપણે જવાનું હતું ડીમાર્ટની અંદર. તો સૌ પ્રથમ રક્ષિતભાઈ ગાડી પાર્ક કરી નાખે. રક્ષિતભાઈ ગાડી પાર્ક કરી નાખે પછી આપણે પહોંચી ગયા સીધા ડીમાર્ટની અંદર. અને ડીમાર્ટની અંદર જતાં જ આપણે જોયું મસ્ત મજાનું ચીઝ, બટર અને છાશ, બિસ્કિટ અને અનેક પ્રકારના બિસ્કિટો જોયા. અને પછી આપણે વહી ગયા ડેરી મિલ્કની બાજુમાં. ત્યાં જઈને આપણે જોયું બધી ડેરી મિલ્કો, અને પછી લઈ લીધી સોડાઓ. અને સોડા લઈને પછી આપણે જવાનું હતું બીજા માળે. તો બીજા માળે ગયા, અને બીજા માળે જઈને આપણે જોઈ લીધા મસ્ત મજાના કપડાં. અને કપડાં જોઈને પછી આવડી ગયા હતા પાછા આપણે નીચે આપણા કેશ કાઉન્ટર જવાનું હતું. ને પછી પાછા આપણે રક્ષિતભાઈને અમે આવી ગયા ડીમાર્ટની બહાર. અને ઘરે આવીને જોયું તો મસ્ત મજાના કેરીનો રસ, બટેટાનું શાક અને પૂરી તૈયાર હતા. તો ફટાફટ બેસી જાય વાળું કરવા માટે. તો ચાલો વાળું કરવા માટે. અને પછી તો કરી નાખ્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સારું. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, અને ચેનલ પર નવા હોય તો કોમેન્ટ કરતા જાજો. તો બાય બાય, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.